ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ છે અને આજે છે રવિવાર. આજે મને થયું કે આજે હું શું વિડીયો બનાવું. તો આજે હું પૂરા દિવસમાં મતલબ આખા દિવસમાં શું શું ખાઈશ, વોટ આઈ ઈટ ઇન અ ડે, એ વિડીયો બનાવવાની છું. તો હું જસ્ટ ઉઠી છું, મેં હેર ઓઇલ કર્યું અને બસ બ્રશિંગ કર્યું છે અને હવે આગળ હું શું શું ખાઈશ એ બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો હેલ્ધી વે પર જઈશું અને બહાર પડી રહ્યો છે વરસાદ, તો એવું તો છે નહીં કે હું બજારથી કંઈક સારું સારું લાવીને ખાઈશ. જે ઘરમાં હશે એ જ બનાવીને આપણે ખાવાના છીએ. તો જલ્દી ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. અને આ છે ચિયા સીડ્સ એટલે કે તકમરિયા, જે ફાલુદા બનાવવામાં બી યુઝ થાય છે. તો આને મેં સવારે ઉઠતાની સાથે જ પહેલાં પલાળી દીધા હતા, 1 ચમચી જેટલા લઈ લીધા હતા. અને આ કાચનો એક બોટલ જેવો જાર છે, એમાં પાણી ફિલ કરીને મેં મૂકી રાખ્યું હતું. ત્યાં સુધી હું ફ્રેશ ને થઈ ગઈ. આમ તમે ઓવરનાઇટ પણ મૂકી શકો છો. ચિયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમને વેટ લોસમાં બહુ જ હેલ્પ કરે છે. તમારી સ્કિનનું ટેક્સચર ઇમ્પ્રૂવ કરે છે અને બીજા ઘણા બધા ફાયદા છે. તો સવારે ઉઠતાની સાથે હું ગરમ હૂંફાળું પાણી કે આ રીતે પલાળેલા ચિયા સીડ્સ અથવા ડિટોક્સ વોટર, જેમાં લીંબુ, કાકડી જે પણ તમારા જોડે હોય એ મિક્સ કરીને પી શકો છો. અને આ પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ ક્લિયર રહે છે, બોડી અંદરથી એકદમ સાફ થાય છે અને તમારી સ્કિન અને બધું જ સારું થાય છે અને ઓવરઓલ બોડી માટે બહુ જ સારું છે. અને ચિયા સીડ્સ એકદમ ફૂલી ગયા હતા, કેમ કે મેં સવારે ઉઠતાની સાથે જ એને પલાળી દીધા હતા. તમે ઓવરનાઇટ માટે પણ રાખી શકો છો. ઓવરનાઇટ રાખવાથી એનો બેનિફિટ વધી જાય છે. એ જ રીતે હું ડ્રાયફ્રૂટ પણ પલાળીને મૂકું છું. વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ. હા, એક બીજી વસ્તુ છે કે આજનું મારું જેટલું જ જમવાનું તમે જોશો, અને રેગ્યુલર એવું નથી કે આજે તમને લોકોને બતાવવા માટે, પણ રેગ્યુલરમાં હું જે પણ ખાઉં છું એમાં મોસ્ટ ઓફ એક કોમન ઇન્ગ્રીડિયન્ટ છે ઓમેગા 3 ફેટી એસિડ. કે હું એવી જ વસ્તુઓ ખાઉં છું કે જે બોડીમાં કામ આવે, ફેટ લૂઝ કરે. અને અત્યારે કેવું છે કે બધાને બીપી, ડાયાબિટીસની તો પ્રોબ્લેમ હોય જ છે, તો એમાં પણ થોડું ઘણું આપણને હેલ્પફુલ થાય એવું આપણે જમવું જોઈએ. અને તમારી જોડે ડ્રાયફ્રૂટ ના હોય તો સિઝનલ કોઈ પણ ફ્રૂટ, મતલબ અત્યારે કેળા પણ સસ્તા મળે છે, નાશપતી હોય છે, કંઈ પણ તમે ખાઈ શકો છો. અને હું ડ્રાયફ્રૂટ ખાઉં છું અને આ રીતે પાણી પીધું છે મેં. તો હું એન્જોય કરીને ખાઈશ, તમે શાંતિથી જુઓ. એક વસ્તુ યાદ રાખજો, લાઈફમાં બધાના કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય જ છે અને મુશ્કેલીઓ વગરનું જીવન નકામું છે. મતલબ આપણને કોઈ પણ તકલીફ પડે, મુશ્કેલી આવે તો જ આપણને ખબર પડે કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી કેમના બહાર નીકળીશું અને કેમની એ મુસીબતને ક્લિયર કરીશું અથવા સોલ્વ કરીશું. તો કોઈ પણ જાતનું ટેન્શન નથી લેવાનું કોઈને પણ, અને જેટલો સ્ટ્રેસ ઓછો લેશો એટલું શરીર માટે પણ સારું છે અને ઘરના બધા લોકો માટે પણ સારું છે. તો ફેમિલી મેમ્બર સાથે હંમેશા ખુશથી ખાઓ, પીઓ અને જલસા કરો, અને જે પણ તમારું કામ હોય એને ડેડિકેશનથી કરો. બસ બીજું કંઈ નહીં કહું. હવે થયો છે બ્રેકફાસ્ટનો ટાઈમ અને હું બ્રેકફાસ્ટમાં લઈ રહી છું એક ઈંડાની ઓમલેટ. હું ઓમલેટ ઘીમાં બનાવું છું. હળદર, ધાણા જીરું અને સ્લાઇટ મીઠું નાખું છું, બસ બીજું કંઈ જ નહીં. એટલે એગમાંથી પણ એકદમ પ્રોટીન મળી રહે છે આપણને, અને જે પ્રોટીન તો તમને ખબર જ છે કે શરીર માટે કેટલું જરૂરી છે. તો પ્રોટીન ડાયટ લેવું જ જરૂરી છે.
બપોરનો ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક 1 વાગી ગયા છે અને હું ફ્રેશ થઈને આવી ગઈ છું. હવે મેં આજે જમવામાં બનાવ્યું છે મગનું શાક એકદમ કોરું બનાવ્યું છે અને રોટલી અને સલાડ. તો પ્લેટ કેટલી મસ્ત લાગે છે જો. અને મગ પ્રોટીનથી ભરપૂર હોય છે, તો દિવસમાં પ્રોટીન ડાયટ તો તમે એડ કરજો જ કરજો. સાંજ થઈ ગઈ છે અને ઇવનિંગ સ્નેક્સમાં હું ખાઈશ ચણા. રોજ તમે તમારા ડાયટમાં એટલે કે આખા દિવસનું જમવામાં 1 મુઠ્ઠી જેટલા ચણા એડ કરજો. ચણામાં કેલ્શિયમ હોય છે, આયર્ન હોય છે, જે હેલ્થ રિલેટેડ ઇશ્યુને કંટ્રોલ કરે છે. મતલબ કે ડાયાબિટીસ હોય, કદાચ બીપી હોય, એને પણ કંટ્રોલ કરે છે. અને આયર્ન આપણી સ્કિનને પણ હીલ કરે છે ઘણી બધી વાર. તો ઘણા બધા બેનિફિટ્સ છે ચણાના. અને તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે. તો ચણા તમે ખાજો રેગ્યુલરમાં તો તમને ઘણો જ ફરક પડશે. ડિનર માટે મેં બનાવ્યું છે સોયા ચંક્સ. તો થઈ જ જવા આવ્યું છે. થઈ જાય એટલે હું તમને બતાવું. તો રાતના જમવામાં મેં બનાવ્યું છે સોયાબીનની વડીનું શાક અને થોડો સલાડ લીધો છે. બસ હું રોટલી નથી ખાતી સાંજે. અને તમે લઈ શકો છો રોટલી, ભાત છે, કંઈ પણ હું નથી ખાતી. અને તમને બતાવી દઉં છું જો કેટલું યમ લાગે છે. સોયાબીનમાં ફાઇબર હોય છે અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમને ભૂખ ના લાગે તમને ખાધા પછી લાંબો ટાઈમ સુધી. અને તમારા વેઇટ લોસમાં પણ કામ કરે છે. એટલે બહુ જ સારું છે શરીર માટે. તો તમે ખાઈ શકો છો. હવે હું તમને મારું જમવાનું પતી ગયું છે. 8 વાગી રહ્યા છે. હું 7:30 થી 8ના વચ્ચે જમી લઉં છું. અને એટલા જ વાગ્યે આપણે જમી લેવું અત્યારે જરૂરી છે. કેમ કે આપણી ભાગદોડવાળી લાઈફમાં આપણે લેટ જમીએ 10 કે 11 વાગે રાત્રે અને પછી તરત જ આપણે સૂઈ જઈએ તો આપણા શરીરને નુકસાન થાય છે. તો એના કરતાં આપણે 7:30 થી 8 મેક્સિમમમાં જમી લેવું જોઈએ. અને બસ હવે વધારે કંઈ નહીં કહું, આ વિડીયોને એન્ડ કરું છું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. અને વિડીયો જો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ